ભાઈ આમ તો જે લોકો વિદેશ ગયા હોય ને એ વિદેશથી પાછા આવે કંઈક ના કંઈક ગિફ્ટ લેતા આવે, સરસ મજાનું કપડું લાવે, રમકડું લાવે, મેકઅપનો સામાન લાવે, ઘણી બધી ગિફ્ટ લાવે. પણ અમન શું લઈને આવ્યો? એટલે પત્ની લઈને આવ્યો એના માટે જ. પણ આ જોઈને એનો પરિવાર શોક થઈ જાય છે કે યાર આ શું લઈને આવ્યો છે. હવે પરિવાર શોક તો થયો, પણ પ્રશ્ન એ નથી કે પરિવાર માટે આ વાઈફ લઈને આવ્યો છે, વહુ લઈને આવ્યો છે. પણ સવાલ એ છે કે ઈશિતાના લગ્ન અમન સાથે થઈ ગયા છે, છતાં પણ હજી અમનને લગ્ન કરવાના છે. પણ કેમ? કોઈ વચન આપ્યું છે કે બેટા તારે લગ્ન તો આની સાથે જ કરવાના છે? મેં મારા મિત્રને કે ફલાણાને આવું વચન આપ્યું હતું કે હું મારા દીકરાના લગ્ન તારી સાથે કરીશ. કે પછી મામલો પૈસાનો છે, પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ, આવો મામલો છે. કારણ કે કાજલ અને ઈશિતાની વચ્ચે અમન કોને નક્કી કરશે? લગ્ન તો થઈ ગયા ઈશિતા સાથે, પણ હવે એના પિતા કાજલ સાથે લગ્ન કરાવવા માટે જઈ રહ્યા છે. પહેલા તો સગાઈની વાત ચાલે છે, અને સગાઈની વાત પછી લગ્ન થશે કે નહીં થાય, અને આ બધું શું તો ગોળ મટોળ ચક્કરડું ભમાડું ચાલી રહ્યું છે. આ બધું જાણવા માટે મિત્રો તમારે મૂવી જોવી પડશે. મિત્રો મૂવી જે છે એની અંદર સ્ટોરી તમને કંઈ નવી નહીં લાગે. આવું બધું તમે અગાઉની ગુજરાતી મૂવીની અંદર જોયું પણ હશે, બોલિવૂડની મૂવીમાં પણ આ જોયેલું હશે કે ભાઈ એક પુરુષ છે અને બે ટ્રાયેંગલ, લવ ટ્રાયેંગલ, પણ અહીંયા મેરેજ ટ્રાયેંગલ છે. લગ્ન કેમ કરવા છે? પૈસા માટે કરવા છે કે પછી કોઈ વચન માટે છે? આવી બધી વાતો તમને મૂવીની અંદર જોવા મળશે. મૂવી એક સરસ મજાનું ડ્રામા અને કોમેડી મૂવી છે. સ્ટોરી નવી નથી, સિનેમેટોગ્રાફી સારી છે, સીન સિનેરી સરસ લીધા છે. મૂવીની અંદર 2 એવા ગીત છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે. પણ કોઈ નવી એક્સપેક્ટેશન રાખીને તમે આ મૂવી ના જોતા, કારણ કે સ્ટોરીમાં મને કંઈ નવું લાગ્યું નથી. એ જ જે સ્ટોરી આપણને ડ્રામા સાથેની કોમેડી એ જોવા મળશે. અને કોમેડીમાં ખાસ કરીને રાગી જાનીનું કામ મને ખરેખર બહુ સરસ લાગ્યું. જ્યાં જ્યાં સિચ્યુએશન આવે ત્યાં પોતાના ડાયલોગ અને સિચ્યુએશનથી એક સીનને, દરેક સીનને એ રમૂજી બનાવી દે છે. બાકી ઓલ ઓવર કલાકારોએ એમની રીતે એક્ટિંગ સરસ જ કરી છે. પણ ખાસ કરીને રાગી જાનીની મને એક્ટિંગ વધારે સારી લાગી. અને એમની પત્ની જ્યાં જ્યાં વચ્ચે ડાયલોગ અમુક જ્યાં અમને આપ્યા છે, એમની બોલવાની એક તો સરસ મજાની રીત છે. એ જોઈને પણ તમને જોવાની મજા આવશે. ફિલ્મની અંદર 2 ગીતો છે, અને એમાં ખાસ કરીને જિગ્નેશ બારોટનું રસ્યો રંગાયો તારા પ્રેમમાં, એ ગીત મને વધારે મજા આવી. અને એ સિવાય પણ એક શરૂઆતમાં એક ગીત આવે છે, મને એક્ઝેક્ટલી યાદ નથી. તો મિત્રો ઓલ ઓવર મૂવી વન ટાઈમ વોચ મૂવી છે, કંઈ નવું નથી. પણ તમારે હલકી ફુલકી કોમેડી ટાઈપનું, અને જે અગાઉ પણ તમે ધમાલ મસ્તી જોયેલી છે લગનવાળા મૂવીમાં, એવું જ તમને અહીંયા જોવા મળશે. બાકી મારા વિડીયો પહેલાં જો તમે લોકોએ આ મૂવી જોઈ લીધી તો મને કોમેન્ટ તો કરો ભાઈ, તમને મૂવી કેવી લાગે. મારે બેઠા વિડીયો જશે, પણ એમ નહીં કે કોમેન્ટ કરી કરો ને ભાઈ. મેં કોઈ દર મારા વિડીયોમાં કીધું જ નહીં તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ચાલશે ભાઈ, તમને ગમશે તમે લાઈક કરજો યાર, છૂટ છે, હું ના નહીં પાડું. કોમેન્ટ તો કરો યાર કેવી લાગી, તો મને ખબર પડે કે ભાઈ મારો રિવ્યૂ તમને ગમે નહીં ગમતો, કે ભાઈ મેં કીધું એ સાચું એ ખોટું. કારણ કે દરેકનો દ્રષ્ટિકોણ અલગ છે, છતાં પણ મેં તો મારો દ્રષ્ટિકોણ તમને બતાવ્યો. પણ તમારો દ્રષ્ટિકોણ આ મૂવીને લઈને કેવો છે એ કહેવાનું ભૂલતા નહીં. બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત.